તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે. વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો. ગુજરાત તોફાન ન્યૂઝ, તમારા નિર્ણયનો અવાજ. કલકત્તા વિજ્ઞાન કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. ધરમપુરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ધરમપુર પોલીસ એલર્ટ જોવા મળી. ડિફ્રોન ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટરને માર્ક કરો. વલસાડ જિલ્લાના ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કલકત્તાના વિજ્ઞાન કેન્દ્રની મુખ્ય ઓફિસ ઉપર ધમકીભર્યો ઈમેલ જોવા મળ્યા બાદ વિજ્ઞાન કેન્દ્ર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તેને લઈને વલસાડના ધરમપુર તાલુકાના જાણીતા વિજ્ઞાન કેન્દ્ર પર પણ આજે સવારથી જ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. વિજ્ઞાન કેન્દ્ર સુધી જતા રસ્તા પર ઠેર ઠેર પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. પ્રથમ વખત વિજ્ઞાન કેન્દ્ર પર પોલીસ કાફલો જોવા મળતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. જો કે મળતી માહિતી મુજબ કલકત્તાના મુખ્ય વિજ્ઞાન કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ ઈમેલમાં ચોક્કસ વિજ્ઞાન કેન્દ્રની કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ દેશભરમાં આવેલા 25 જેટલા વિજ્ઞાન કેન્દ્રને એલર્ટ કરવામાં આવ્યા છે અને જે તે જિલ્લાના પોલીસ વિભાગને વિજ્ઞાન કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા જાણ કરી દેવામાં આવી છે. એના લીધે ધરમપુરના વિજ્ઞાન કેન્દ્ર પર પણ સવારથી જ પોલીસ પહેરો ગોઠવાયો છે. સાથે જ વિજ્ઞાન કેન્દ્ર પરિસરમાં અને આસપાસમાં બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો તપાસમાં જોડાઈ હતી. સલામતીના ભાગરૂપે વિજ્ઞાન કેન્દ્ર સુધી જતા રસ્તાને બંધ કરવામાં આવ્યો છે. જો કે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ પોલીસ વિભાગે આ ધમકીભર્યા ઈમેલને ગંભીરતાથી લઈ જરૂરી તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. વિજ્ઞાન કેન્દ્ર સાયન્સ સેન્ટરમાં બોમ્બ મૂકેલો છે, ઈમેલ આવેલો છે.